ઉદવાડા શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરાઈ. ઉદવાડા શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ઉદવાડાના મિનલ દીદી અને દીપુ દીદી પધાર્યા હતા, કે જેમને બાળકોને પોતાના માતા પિતાને જીવનમાં સૌ પ્રથમ સ્થાન સાથે સ્નેહ, આદર, સન્માન અને પ્રેમ આપવાનું આશીર્વચન આપ્યું હતું. બાળકોએ પોતાના માતા પિતાની પૂજા કરી આરતી ઉતારી આજીવન પ્રેમપૂર્વક સાથે રહેવાના વચન આપ્યા હતા. આ સાથે આજે બ્લેક ડે નિમિત્તે આપણા દેશના 40 જવાનો જે પુલવામા અટેકમાં શહીદ થયા હતા તેઓ માટે 2 મિનિટનું મૌન રાખી બાળકો તથા વાલીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ વાલીઓને બાળકો માટે પોતાનો કિંમતી સમય આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધીએ બાળકોને માતા પિતાને પોતાના સર્વશ્રેષ્ઠ મિત્ર સમજી તેમની સાથે દિવસની દિનચર્યા, તકલીફ, મૂંઝવણ, વિચાર અને તેમના સમક્ષ રાખવા માટે પ્રોત્સાહિત કરી વચન લીધા. સાથે શાળાના શિક્ષકોએ બાળકોને બ્લેક ડેની સમજણ અને માતૃપિતૃ દિવસની શુભકામના આપી હતી. साइलेंस से करेंगे. साइलेंस अर्थात संपूर्ण मौन. और क्यों मौन रखना है और किसके लिए रखना है, तो आज का जो ये दिन है 14 फरवरी, जिसको एक तरफ हम वैलेंटाइन डे भी कहते हैं, लेकिन हमारे भारत देश में आज का दिन पुलवामा अटैक यानी बहुत सारे निर्दोष आत्माओं ने शरीर देह त्याग कर दिया था आज के दिन. चलो उन सभी आत्माओं जिनकी कोई ख्वाहिश थी, कोई इच्छाओं को लेकर निकले थे घर से और आज के दिन अटैक में बिना कारण जिन्होंने देह त्याग कर दिया, વાણી આપણને અનાયાસે મળી ગઈ, એમનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ એમને એક તાળીઓથી વધાવી લઈએ, જોરદાર તાળીથી વધાવી લઈએ અને એમને ફરી આ શાળાની અંદર પધારવા માટે એડવાન્સમાં હું નિમંત્રણ આપી રાખું છું. મહેમાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ, મારા વહાલા મિત્રો, હું જનીષા પટેલ અહીં પધારેલા બધા જ મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે માતૃપિતૃ દિવસની ઉજવણી માટે ભેગા થયા છે. આજના દિવસે આપણે આપણા માતા પિતાનું સન્માન કરી શકીએ, જેમણે નિસ્વાર્થપણે આપણે પ્રેમ કર્યો, આપણી કાળજી રાખી. એમનું સન્માન કરવાનું આપણે જ ભૂલી જઈએ છીએ. માતા પિતા આપણા પ્રથમ શિક્ષક છે. જેમ જેમ મોટા થઈએ છીએ આપણે એમણે આપણા માટે કરેલી અથાગ પ્રયત્નો ભૂલી જઈએ છીએ. આજે આપણા પાસે એક તક છે કે એમના બલિદાન, બિનશર્ત કરેલી કાળજી, એમના થકે આપને મળેલી અમૂલ્ય ભેટ માટે આભાર માનીએ. જ્યારે આપણે આપણી મમ્મીને દુઃખી કરીએ છીએ ત્યારે મમ્મી આંખમાં આંસુ સાથે રડે છે અને પપ્પા એ જ આંસુ હૃદયમાં દબાવી રડે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.